રાતના ઝાડવે ઝાડવે જો કેરીનું કે મોગરાનું કે ગુલાબનું મૂડી ખાતું ઉપર માણસ બનાવ્યા દરેકે સમજવાનું છે કે આખી દુનિયામાં જ્યાં ક્યાંય મોગરો વિડ્યો ત્યાં એક હરખી સુગંધ બધે મોટી ઉપરથી પાઇપ લઈને મોટી જ્યાં જ્યાં કેરી ઉગી ત્યાં બધું એક હરખું ઘર મોટી એક ઉચકી કેરીની હોય કે મોગરાની હોય તો એનું પોષણ ઉપરથી કરવામાં આવે તો માણસો જે કાંઈ મૂકતું હોય ભગવાને ન મૂકતું તો દરેક માણસની અંદર નિરંતર ભગવાન બધી વસ્તુ એમાં ટ્રાન્સફર તો થતું જ હોય કંઈ ટેપ હોય બધી વસ્તુ અંદર જોઈ પણ જોડવાય એટલે શરીરને હલાવવા માટે તમારે એને પછી ફિનાન્સ છે ઉપયોગ કરવો બુદ્ધિ આપી આપણે નથી કરવું પડે કેરીની અંદર તો નથી તો કેરી થાય અવળી થાય પછી કેરી બધી મોટી ખાવા ન કરે પણ આપણે તો અંબાણી થઈ અબજોપતિ કેરી એ નહીં ઝાડવાથી પોતાને જરૂર એટલો જ રસ લે એટલો જ ગરવું બનાવે એટલી જ મોટી થાય પણ એ સાઈઝ આવે ને ઝાડવું વસ્તી જાય અને ત્યાં મશીન મૂકેલા ભગવાન કેરી અવળું જ ખાવાનું મોગરાનું ફૂલ છે અવળું જ થાય છે અવળું ન થાય મોગરાની મર્યાદા છોડતો નથી આખી કુદરત સીધું મળી ગયું આપણામાં એક વિષય શું મૂક્યું કરું એક જીબીનું કાર્ડ કે ભાઈ તારામાં શબ્દો મૂક્યા મોગરામાં શબ્દો નથી મૂક્યા ગાયમાં નથી મૂક્યા આપણામાં શબ્દો મૂક્યા તો શબ્દોની મૂકી આપણે ડિસ્ક્રેટનું વાપરવું કે આ વૃત્તિ અમારે કઈ રીતે વાપરવી કે જેથી કરીને ભગવાન મને સાક્ષાત મોગરાએ સાક્ષાત્કાર કરવા નથી આ દેહમાંથી છૂટવા નથી હવે તો ધીરે જવાનું મોગરો મટીને ટમેટું ખાવાનું ટમેટું મટીને ચકલી ખાવાનું ચકલી મટીને સિંહ ખાવાનું એ જીવને હજી પોતાનું મોક્ષનો સમય આવ્યો નથી એટલે એને મૌન જીવ આપે બધા ઉત્તરે ભોગવા મૌન જેવો છે ગરબાથી લક્ષ ચોરાશી કહેવાય છે પણ જયારે તમને આ દેહ આપવામાં આવે છે ત્યારે તો એ પાકું છે તમને ઓપ્શન આપવામાં આવે ભગવાન જમીન ભરવું તો આજ બી સાફ કરાય એમાં એકલામાં શરીરમાં પ્રવેશ આપવામાં આમાં પ્રવેશ આપ્યો તો આપણે પોતે બુદ્ધિ આપી જોઈએ આજ બી સાફ કરવા માટે હાલો કારણ સાફ કરો ભગવાન કરે આવવું છે તો પાછું ટુકડા બિલાડાને જવું પડે આના સ્કીમકાળ બહાર કાઢશે એમસેટમાંથી તાત્કાલિક નવા એમસેટમાં તો નાખવું જ પડે સ્કીમકાળ આવું ખાલી ન થયું તો પછી તમે બે જે ઉપલબ્ધ હોય પ્રોગ્રામ નાખી તો આપણે એ સમજવું જોઈએ આપણે ઈચ્છા શક્તિ ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ એનાથી કારણ શરીરની અંદરના અનંત જે શરીરોમાં રહીને આવ્યા તેના રેકોર્ડેડ પ્રોગ્રામ છે ડિલીટ મારવાના નહીં તો અંદરથી બિલાડું જ બહાર નહીં પડે દરેક સેકન્ડે જેમ જેમ ઉપર હલતું જાય બધું એમાં અંદરથી બધું જુદી બહાર આવતું એક માણસ એક સેકન્ડમાં બિલાડી હોય તો બીજી સેકન્ડે કૂતરું હોય બીજી સેકન્ડે ફૂલ હોય કે જે અવતારો જીવ હોય બધા પ્રોગ્રામ ખીલા કરે એ ઉપરથી પ્રોગ્રામ મૂકે એ શકતી ઉપર જેવા પ્રોગ્રામ આવ્યા એક સેકન્ડ આમ કર્યું એટલી વાર સમય થયો ત્યારે બધું બદલાઈ ગયું તો એનાથી જે માઉસ ક્લિક કરે છે એ જે તે સમયના પ્રોગ્રામ ક્લિક કરે અત્યારે આકાશ છે જ્યાં ઊભું છે આવી રીતે 150 વર્ષ પહેલા ઊભું છું ત્યારે હું સૂત્રના શરીર નહોતો સૂત્રના પ્રોગ્રામ રન થવાનો આજે એટલું બોલી ગયા કે આકાશ ફરી ગયું અને હવે એવું આકાશ થયું કે હું ભૂલના શરીરમાં હતો ત્યારનો આકાશ છે એટલે અત્યારે ભૂલની પ્રોગ્રામ નથી ખુલ્લે હવે એ ડિલીટ નથી મારતા તો ભૂલ બહાર નીકળવાની જો ડિલીટ નથી મારતા તો સૂત્રા બહાર નીકળવાના એને તો અટકાવવા એના માટે ડિલીટ મારવા માટે આવી તો તમારે કેવી રીતે વૃત્તિઓને ભોગવવી કામ ક્રોધ લોભ માન લોભનું કેટલું પ્રમાણ ઉપરથી આવે છે એને હાર્ડ ડિસ્કમાંથી પ્રોગ્રામ ડિલીટ કરવામાં વાપરવું હવે ડિલીટ કરવામાં વાપરવાને બદલે ઉપરથી જે તમે પેટ્રોલ મોકલ્યું ત્યારે આ પેટ્રોલમાંથી સોફ્ટવેર બનાય તો અમને ઉપરથી જે ક્રોધ લોભ સેક્સ મોહ મોકલવામાં આવે છે શું કામ મોકલવામાં આવે એનું આખું વિજ્ઞાન છે તમને ક્રોધ શું કામ આવશે લોભ શું કામ આવશે બીજા શું કામ આવશે તો એ શરીરમાં જવું પડે છે એને રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરી એટલે એના સોફ્ટવેર બનાવે એ સોફ્ટવેર બનાવો તો તમારા કારણ શરીરના દોષો લાગી તો સ્પોર્ટ્સનો ઉપયોગ છે એ માત્ર મોજ કરવા માટે કરવો છે શરીરની અંદર જે હીટ મારે છે ભગવાન વાત નથી તેનો ઉપયોગ માત્ર મોજ કરવા માટે ભૂખ લગાડી એટલે તરત જ એના ઉપર પાઉંભાજી ચાઇનીઝ ફલાણું ઢીકડું ફૂસડું મંડો નાખવા થોડાક રૂપિયા થયા નથી તો હવે ગાડી લઈ લો તો તારે ગાડીમાં ક્યાંય જવાનું નથી અઠવાડિયું 2 કલાક બહાર આટો મારવા જવાનો બાકી તરી કંઈ ટાઈમ નથી તો કે ગાડી લ્યો છે તો આ શું છે દુરુપયોગ છે પૈસા મારી પાસે વધી પડ્યા મૂકી દો બેંકમાં કોઈ ટેક્સટાઇલ વાળાને આપશે કોઈ કોલ માઇન વાળાને આપશે મેડિકલ આપશે અને કાં તો કોઈક માણસને આપી દો ધાબળા ઉઠાડી દો ખવડાવી દો વધી પડતા ગમતું ન હોય તો વધી પડે એટલે ચાઇનીઝ ખાવા નીકળવાની કાંઈ જરૂર શું વૃત્તિ
બુદ્ધિને જે ભટકતી કરી તો એને હિસાબે આપણે પરેશાન થવું. એટલે જે વિષયો મુકાય છે એ સોફ્ટવેર બનાવવા માટે મુકાય. એ સોફ્ટવેરમાંથી હાર્ડડિસ્ક સાફ કરવાની છે. એને બદલે વિષયો છે ને આપણે ભોગવવાનું છે. એટલે અત્યારે મારામાંથી કૂતરું બહાર નીકળું, અત્યારે મારામાં કામ ક્રોધના વાઇબ્રેશન મૂક્યા. એ વાઇબ્રેશન અમે કૂતરાના પ્રોગ્રામમાં ભેળવા. કૂતરાનો પ્રોગ્રામ જ બહાર નીકળે છે. એને આમ કરવાનું. એ પ્રોગ્રામ એક્ટિવેટ કરવા માટે અત્યારે ઉપરથી સેક્સ મોકલવો પડે, લોભ મોકલવો પડે, ક્રોધ મોકલવો પડે. હવે એ બધાને હું પ્રોગ્રામ જે કૂતરાનો બહાર આવ્યો એની અંદર ભેળવીને વાપરું. હવે એકચ્યુઅલી કૂતરું બહાર નીકળવું એને ડિલીટ મારવાની છે એટલે ઉપરથી વાસનાઓ આવી તો એમને પસાર થઈ જાય છે. કૂતરાને ડિલીટ મારતા નથી એને લઈએ છીએ ચેનબાઈમાં ઉપર ત્યાં રસાયણ બધા ભેળવી. પ્રોબ્લેમ આ છે. તો માણસે પોતાના કર્મના અંદર એટલું જ એકાકાર રહેવું જોઈએ કે જાણે હું ભગવાન આરે છું ને આ જે સુતારી કામ છે, આ લીવાનું કામ છે, આ દાઢી કરું છું, પાલનનું કામ છે, હું સાક્ષાત ભગવાનની સેવા કરું છું. એમાં આપણે કાંઈ લઈ લેવાનું નથી. આ શરીરમાંથી આપણે શીખીએ કે હરિભક્ત પૂરું જવાનું. એટલે જે મળ્યું એ ખાઈ લેવું જોઈએ, જે મળ્યું ફેર લેવું જોઈએ અને એની અંદર ખાલી મોજ હોવી જોઈએ. પણ એની ભેગી વાસના ભેળવી ન જોઈએ કે હું આવું પેન્ટ પહેરું ને આવું શર્ટ પહેરું એટલે મારી ચેક કરતી હારામ હારી થાય એમ નહીં. શરીર છે એને સાચવવા માટે કપડાં પહેરવા પડે, કપડાં હારાય પહેરવા પડે, શોભિયેવાય પહેરવા પડે. એ શું કામ પહેરવા પડે? શરીરને રક્ષણ કરવા માટે, બીજાને જોવે તો એ રાજી થવા. પણ ઓલો ભાવ ક્યાંથી આવે? મારી પર્સનાલિટી. તો દરેક માણસ કપડાં પહેરે છે ત્યારે મારી પર્સનાલિટી એના ઉપર પહેરે છે. એની વસ્તુ તો ઓમ કરવાનું કે ભાઈ ફૂલ છે પોતે કેટલા રંગ બહાર કાઢે છે, પતંગિયાની પાંખમાં કેટલી ડિઝાઇન હોય એ શું કામ છે? આ સૃષ્ટિને સુંદર રાખવા, સુંદર દેખાડવા. કે પતંગિયા જેમ તેમ તો બનાવવા નથી, ફૂલ જેમ તેમ દરેક ફૂલે ફૂલે નોખા રંગ મૂકાય, નોખી ગંધ મૂકી. તો માણસે નોખું વ્યક્તિત્વ મૂકેલું જ છે. પણ એ વ્યક્તિત્વ તમારું ક્યાં છે? તમે ચોટી પડે કે મારું વ્યક્તિત્વ. મારું કહેવાનું છે બહુ એકલાસ શરીર મળ્યું, બહુ એકલાસ કમર મળી, બહુ એકલાસ નાક મળ્યું, બહુ એકલાસ હાથ મળ્યા. તો એ કે તમારા થોડા છે. તો ભગવાને મૂક્યા છે એટલે તમારે હાથ પગના નાક છે. હવે એનો બહુ પીટ્યા કરે કે મારી પાસે બહુ હાથ, મારું નાક બહુ હાથ, મારી હાથ બહુ હાથ. એના કર્મો તો બહાર આવવાનું એટલે આ જલંતરો મૂક્યો ત્યારે એમાં કળ મૂકી, એ સિંહની મૂકી. અંતર નાક બહુ સારું છે તો એ શિયાળના સમયની મૂકેલું મૂકીએ સહી. મને એમ લાગતું મારી છાતી બહુ સારી છે પ્રોગ્રામ મૂકેલા છે. તો દરેકના અંગે અંગની અંદર નોખા પ્રાણીઓ છે એના મેનિફેસ્ટ કે જે પ્રોગ્રામો અપલોડ થયા હોય દુર્ભાષીમાં 9 મહિના દરમિયાન આખું શરીર બન્યું કેવી રીતે? દુર્ભાષીના 9 મહિના દરમિયાન મનુષ્યની ઉપરથી જેટલા કિરણો આવતા હતા રોજે રોજ એવા કિરણો વાળું આખા જે ક્ષણે રચાડું ત્યારે જે દેહમાં હતા એ દેહના પ્રોગ્રામોમાં રન થયા. એટલે કાન બનતું હતું ત્યારે કોઈ કબૂતરનો પ્રોગ્રામ આવેલો હોય, આંખ બનતી હતી ત્યારે કોઈ ગરુડનો પ્રોગ્રામ આવેલો હોય, નાક બનતું હતું ત્યારે શિયાળનો પ્રોગ્રામ આવેલો હોય. તો એ બધે અંગે અંગની અંદર નોખા પ્રાણીઓનો સ્વભાવ હોય. અને માણસ એમ માને કે મારું હાઈ ક્લાસ છાતી, મારી હાઈ ક્લાસ કમર, મારા પગ બહુ હાઈ ક્લાસ, હું સ્કિન ફિટ જીન્સ નાખું છું એટલે આ પગ જોઈ જોઈ લોકો ખેંચાય. એ વસ્તુઓ ખોટી છે. તમારે સમજવાનું શું છે કે ભગવાને આ શરીર જે મૂક્યું છે એ શરીર આપણે એન્જોય કરવા માટે મૂક્યું. અને એન્જોય કરવા માટે મૂક્યું એને કામ મૂક્યા છે. એનો સુતાર બનાવ્યો, દુહાર બનાવ્યો, અભિનેતા બનાવ્યો, સંગીતકાર બનાવ્યો. એ કામ મારે હાઈ ક્લાસ કરવા. પણ એ હું કરું છું એમ નથી. કામ એ કરે છે, અંગો એને બનાવ્યા, આ શરીરનું ઐશ્વર્ય એને મૂકેલું. આ નિરંતર યાદ એ નથી યાદ રાખતા. એટલે સ્ત્રીઓ હોય કે પુરુષ હોય બધા કર્મના પરિણામે ભોગવવા પડે. આમ જો નિવેદન કરીશો તો હાન પડી જાય. પણ તમે જયારે કોઈ વ્યક્તિ પદાર્થની પ્રાપ્તિ માટે પ્રતીક્ષા કરો છો અને તે અંગેની તીવ્રતા એટલી પ્રગાઢ થઈ જાય છે કે તે કાલ્પનિક પ્રાપ્તિમાંથી મળનાર સુખની અપેક્ષાએ વર્તમાનમાં ઉપસ્થિત સમગ્ર વ્યવસ્થાની ઉપેક્ષા કરો છો ત્યારે સત્ય પ્રગટ થાય છે. પ્રતીક્ષામાંથી ઉપેક્ષા જન્મે. અત્યારે તમે બધા મારી પાસે બેઠા છે અને હું વિચાર કર્યા કરું કે આ સોનિયા ગાંધી આવી છે, મોદી આવી છે, મનમાં એ વિચાર કર્યા કરું. તો અત્યારે જયારે પ્રત્યક્ષ બેઠા છો તો એની ઉપેક્ષા કરું છું. ઉપેક્ષા એમાં છે પ્રતીક્ષા કે આ જે છે એ મને ગમતું બંધ થઈ ગયું. વાણંદનો ધંધો ગમતો નથી, આ ભવણીનો ધંધો ગમતો નથી. પ્રતીક્ષા એમ કરું કે હું ડાક્ટર થઈ જાઉં, અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ જાઉં. એટલે અત્યારે જે હાથમાં છે એ ગમતું નથી એટલે પ્રતીક્ષા કઈક રહે છે. એટલે પ્રતીક્ષા છે એ શેમાંથી આવી તો વાસનાઓ. પ્રતીક્ષા પછી ઉપેક્ષા કરી. કોઈ પણ ઉપેક્ષા છે પ્રતીક્ષા હોય જરૂર તમે બધા બેઠા તમારી રેખાકાર રહેવું છે. તમારી રામીથી વાતો કરી તમારામાંથી કોઈ
મને કંટાળો ન આવવો. તમે બેઠા છો મને ખૂબ મોજ આવવી જોઈએ. જો એ મને મોજ આવતી ન હોય તો શું થાય? હું તમારી ઉપેક્ષા કરું. એટલે પ્રતીક્ષામાંથી ઉપેક્ષા જન્મે છે. તમે વર્તમાન વીખી નાખો છો, પ્રતીક્ષા સાકાર થતી નથી અને તમે એકલા પડી જાઓ છો. એકલતાને ઝુરાકો, તમે જાગૃત હો તો એ સમજ આપશે કે પ્રતીક્ષા અસ્થાને હતી. પ્રતીક્ષા વગરની ઉપેક્ષા હોત તો અત્યારે સાક્ષાત્કાર હોત. ઉપેક્ષા હોવી જોઈએ પણ પ્રતીક્ષા વગર. અત્યારે હું આમ સમાધિમાં બેઠો છું અને તમે બધા બેઠા છો તો મારી યારે ખેંચાય. હું ભગવાનના ધ્યાનમાં બેઠો હું તો અહીં બેઠા બેઠા મારે શેર બજારની અંદર કેવી રીતે કાલ 2 કરોડનો સોદો કરવો તેનો હું વિચાર કરતો તો હું તમારી ઉપેક્ષા કરું છું. અત્યારે તમારી એકાકાર નથી. પણ હું તમારી હવે વસ્તુ બે થઈ. કોકની પ્રતીક્ષામાંથી અત્યારે હું આમાં રસ નથી લેતો એટલે એ ઉપેક્ષા છે. એ ઉપેક્ષામાંથી કંકાસ છે. પણ હું કોઈની પ્રતીક્ષામાં જ નથી ને આ બધાની મેં ઉપેક્ષા કરી તો એને વૈરાગ્ય કહેવાય. તો એમાંથી સાક્ષાત કરાવે. કોઈ પણ જાતની પ્રતીક્ષા જ નથી. આપણે એકાકાર છીએ પરમ અને ઉતારી કામ કરે જઈએ, જુવારી કામ કરે જઈએ. ક્યાંય અર્થ નથી કરતા કે આ હાથ બહુ સારા છે, આ કુર્તી બહુ સારી છે, આ બોડી માટેની કુર્તી, આ કોણ લેવા આવશે, કાંઈ વિચાર નથી. પ્રતીક્ષા વગરની ઉપેક્ષા એટલે એમને સાક્ષાત્કારની અવસ્થા સીધે સીધી. પણ ઉપેક્ષાનું કારણ પ્રતીક્ષા હશે એટલે વિષાદ થશે. આજ સુધી પ્રાર્થના કે પૂજા કરતો જ નતો અને છતાં સરસ જીવાઈ ગયું. કેટલા એ લોકો કરતા નથી. બચપણ વીતી ગયું, જુવાની આવી ગઈ, પરાક્રમો થઈ ગયા, એથી હોમ સ્વીટ હોમે થઈ ગયું, દીકરા દીકરીઓ થઈ ગયા. હવે અચાનક પ્રાર્થના પૂજા કરવાનું મન કેમ છે? અચાનક કોઈ પ્રાર્થના નહોતા કરતા, કોઈ પૂજા નહોતા કરતા, કોઈ નિયમ નહોતા પાડતા. કોઈ ભગવાનને ક્યાં તમને મારી નથી. ફ્રાન્સમાં કોઈને ખબર નથી રામ શું છે, જાપાનમાં કોઈને ખબર નથી કૃષ્ણ શું. તો બધા સુખી તો છે કે મળી નથી જતા. ન્યાય જોવાની બે ન્યાય હોવું મોજ કરે. તો ક્યાંય જરૂર નથી હોતી. તમારે અચાનક જરૂર નથી. તમે કાંઈ નહોતા કરતા તોય સુખી જ હતા. કે તમને મારી તો નહીં ચાલતા, પૂજા પાઠ કરતા હતા, ભજન કરતા હતા, સાધુ વડે પડ્યા. તો હવે અચાનક પ્રાર્થના કે પૂજાની મહત્તા સમજાવવા માંડી. શું જરૂર પડી? સમજવાનું એ જ છે કે આજ સુધીની ઉપલબ્ધિ સહજ હતી તો તેમનું કારણ ભગવાનની અહેતુકી કૃપા જ હતી. અને તે અહેતુકી કૃપા નિરંતર રહેવાની જ છે. તમે પૂજા પાઠ કરવું કરો કે ન કરો, તમને ખબર પડે કે નહીં કે રાધિકાજી છે, કૃષ્ણ છે, કોઈ જાપાન વાળાનું પણ ધ્યાન રાખવાના છે. અને અહેતુકી કૃપા એમ કહેવામાં આવે. એની કૃપા હોય જ છે હવે. અને તે અહેતુકી નિરંતર રહેવાની જ છે. એટલે હું પદ અને ટેલેન્ટના સમૂહોથી અત્યારે મુક્ત થવું જરૂરી. હવે અત્યારે તમે હું પદે મારે ભજન કરવું, હું ગુરુની સેવા કરું છું, કોઈને મારું કઈ વળતું નથી. પાટણની જે કોઈ નથી કરતા એ સુખી જ છે. હવે જયારે તમે આમાં પ્રવેશ છે તો એનો હેતુ સુખ પ્રાપ્ત કરવાને બદલે હાર્ડ ડિસ્કના પ્રોગ્રામ ડિલીટ કરવાનો હોવો જોઈએ. તો સુખી તો અમે થયા હતા, આ નહોતા જાણતા હોય. હવે હું પદ શું કામ શરૂ કર્યું? એટલે હું પદ અને ટેલેન્ટના સમૂહથી અત્યારે મુક્ત થવું જરૂરી. અત્યારે પૂજા પ્રાર્થના શરૂ કરવાની જરૂર જ નથી. કરવા જ હોય તો પણ સમજણ સ્પષ્ટ રાખવી જોઈએ કે શું આ પૂજા પ્રાર્થના ભગવાન જે ઓલરેડી રાજી છે તેને વધુ રાજી કરવા માટે નથી. જેમ ક્યારેક સ્વિમિંગ શીખીને મોજ કરી અને ક્યારેક ડ્રાઇવિંગ શીખીને મોજ કરી, તેમ હવે પૂજા પ્રાર્થના શીખીને મોજ કરી. કોકદીક આપણે વિમાન ઉડાડીને મોજ કરીએ, કોકદીક સ્કીઇંગ કરીએ, કોકદીક આપણે ભજીયા ખાઈને મોજ કરીએ, કોકદીક આપણે સૂઈને મોજ કરીએ, કોકદીક જાગીને મોજ કરીએ. તો હવે આપણે પૂજા પાઠ કરીને મોજ કરીએ. પણ એ ક્રિયા એટલી સહજતાથી હાથમાં લેવાવી જોઈએ. જેટલી સહજતાથી રોજ સવારે પોતા કરીએ છીએ, નાવા ધોવાનું તૈયાર થવાનું કરીએ, એટલી સહજતા હોવી જોઈએ. એ સહજતા ક્યારે આવે? સ્વિમિંગમાં સહજતા આવે છે, ડ્રાઇવિંગમાં સહજતા આવે છે. એમાં હું પણ કે હું ડ્રાઇવિંગ કરું, હું સ્વિમિંગ કરું, હું ચાઇનીઝ ખાઉં, તો આ જે હું પદને કારણે એ ક્રિયામાં જે ઇન્વોલ્વમેન્ટ આવે છે, એકાગ્રતા આવે છે, એટલી જ એકાગ્રતા ભગવાનની હારેની ક્રિયા પાછી નહીં આવે. એ એકાગ્રતા નહીં આવે કે હું મારી ટેલેન્ટ વાપરું. એટલે શું થાય કે ભગવાનની ક્રિયાથી જ્યાં પોતાનું મોટું નવીન પ્રકારનું હું પદ બહાર કાઢી દઉં એમાં બોલવામાં સહજતા આવે. આમાં હજી સહજતા તો આવતી નથી. આમાં તો એને ખબર છે હું સ્વિમિંગ કરીશ મને મોજ આવશે, હું ડ્રાઇવિંગ કરીશ મને મોજ આવશે, માપો પર સીધું દેખાય છે જેવું સ્વિમિંગ કર્યું